નમસ્કાર. ધોરણ 6 વિષય ગણિત અને એકમનું નામ છે બીજગણિત. એકમ નંબર છે 11. જેના સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. ચલો આપણે જોઈએ માર્ગદર્શન. તો એમાં પ્રશ્ન નંબર 1 જેની અંદર સૂચના આપી છે, સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. જેમાં ચલ એટલે શું? પહેલો જ વિકલ્પ છે તો ચલ એટલે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે. નંબર 2 એકબીજાને અડકીને દિવાસળીને વડે બનાવેલ 4 ચોરસમાં દિવાસળીની સંખ્યા કેટલી હોય? બી. જો દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો એસની મેચસ્ટિક પેટર્ન રચવા માટેનો નિયમ કયો બને? સી. એક દિવાસળીની પેટીમાં 50 દિવાસળી સમાય તો n દિવાસળીની પેટીમાં કેટલી દિવાસળી સમાઈ શકે? બી. એટલે કે 50n. ઓકે. નંબર 5 એલની રચના માટેનો નિયમ 2n છે. તેમાં n માટે કયું વિધાન સાચું છે? તો કહી શકાય આમાં બી. નીચેનામાંથી ખાલી જગ્યા ચલ નથી. 5. આગળ જોઈએ. નંબર 7 20 x બરાબર 100 માં x બરાબર કેટલા હોય? તો એમાં આપણે કહી શકાય એ 5. પ્રશ્ન નંબર 2 નીચેની ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાની વાત કરી છે. એની અંદર આપણે જોઈએ તો a થી f સુધી છે. જેમાં a પહેલામાં આવશે 3n, બીજાની અંદર મૂળ અક્ષર fની n મેચેસ્ટિક પેટર્ન બનાવવા માટેનો નિયમ કયો? તો કે એની અંદર કહી શકાય આપણે 4n. ત્યાર પછી cની અંદર 0, ડીની અંદર 20m, ઈમાં 3n અને એફમાં x + 12 બરાબર 18 હોય તો x બરાબર 6. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું. ચલની કિંમત ચોક્કસ હોય છે, ખોટું. એકબીજાને અડકીને દિવાસળીથી બનાવેલા બે ચોરસમાં 7 દિવાસળી હોય, ખોટું. k + 2 બરાબર 2 એ ચલ છે, ખોટું. સાચું છે. દિવાસળીની સંખ્યા માટે n લઈએ તો ઝેડની મેચેસ્ટિક પેટર્ન રચવા માટેનો નિયમ 4n છે, ખોટું. 10x બરાબર 50 હોય તો x બરાબર 20 હોય, ખોટું. પ્રશ્ન નંબર 4 જેની અંદર કીધું છે નીચેના જોડકામાં પેટર્ન અને તેના નિયમને જોડો. એમાં આપણે a સાથે bને મેચ કરવાનું છે અને એનો જવાબ અહીંયા લખવાનો છે. એટલે કે a આપણને ક્રમમાં આપેલા હોય છે ત્યારે આપણે અહીંયા બાજુમાં b લખવાના હોય છે. તો નંબર 1 છે એની અંદર આવશે 2n, ત્યાર પછી બીની અંદર આવશે 3n, સીની અંદર આવશે 5n અને ડીની અંદર આવશે 4n. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 જેની અંદર કીધું નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તે પરથી સમીકરણનો ઉકેલ કયો છે તે લખો. હવે અહીંયા આપણે સમજવાની વસ્તુ છે કે x + 2 બરાબર 14 આપ્યા. જ્યારે x + 2 બરાબર 14 આપ્યા છે તો એમાં x બરાબર ઉપર x આપેલો છે. બરાબર. હવે એવી જ રીતે આપણે xની જગ્યાએ શું મૂકવાના છે? 7. કારણ કે અહીંયા x હતો ઉપર. સમજો, અહીંયા ઉપર x હતો, હવે ઉપર 7 આવ્યા તો અહીંયા xની જગ્યાએ કેટલા આવશે? 7 + 2 એમના એમ જ મૂકવાના છે. તો આ બંનેનો ગુણાકાર કરીએ ત્યારે આપણે ગુણાકાર કરીએ તો કેટલો થશે? તો બનશે 9. એટલે કે 7 + 2 બરાબર 9. એવી જ રીતે આગળ જતા જઈએ તો એવી જ રીતે આપણે xની જગ્યાએ હવે કેટલા મૂકવાના થશે? તો xની જગ્યાએ આપણે 8 મૂકવાના થાય. તો 8 મૂકીએ તો 8 + 2 બરાબર 10. 9 મૂકીએ તો 9 + 2 બરાબર 11. 10 મૂકીએ તો 10 + 2 બરાબર 12. આવી રીતની પેટર્ન આગળ વધારતી જવાની છે અને સમીકરણનો ઉકેલ છે એ લખતો જવાનો છે. એવી જ રીતે જોઈએ બી. તો બીની અંદર પણ x + 10 બરાબર 15 કીધા છે. તો અગાઉ આપણે સમજાવ્યું એ મુજબ કરવાનું કે અહીંયા x છે તો અહીંયા x છે. હવે અહીંયા xની જગ્યાએ 1 છે તો અહીંયા આપણે xની જગ્યાએ 1 મૂકીએ તો 1 + 10 બરાબર કેટલા થયા? 11. 2 + 10 બરાબર કેટલા થયા? 12. 3 આવ્યા તો 3 + 10 બરાબર કેટલા થયા? 13. તો એ જ પેટર્ન આપણે છેક સુધી આગળ વધારતું જવાનું છે. સીની અંદર પણ સેમ એ જ પ્રક્રિયા કરવાની છે. પણ અહીંયા સીમાં આપણે
ગુણાકાર કરવાનો થાય છે. અહીંયા આપણે જોઈએ તો 5x વચ્ચેનો સંબંધ શું છે? ગુણાકારનો છે. તો આપણે અહીંયા xની જગ્યાએ 1 મૂકીએ તો અહીંયા ગુણાકાર થાય 5 1 તો 5 એકા 5, 5ને 2 સાથે ગુણીએ તો 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 25 25 5 છ 30. ડીના અંદર પણ આપણે એ જ પ્રોસિજર કરવાની જે આપણે ઉપર શીખ્યા એ મુજબ જ. આગળ જોઈએ આપણે તો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપેલી છે આપણને કે પર્વ દિવાશ્રયની મદદથી મૂળાક્ષર સી, ડબલ્યુ અને વી બનાવે તે માટે તે દિવાશ્રયોની નીચે મુજબ ગોઠવે છે. તો શું થશે? જો સી બનાવવા માટે સમજવા જેવું છે કે સી બનાવવા માટે 3 જોઈએ. કેટલી જોઈએ? 3 દિવાશ્રય. તો આવા 4 સી બનાવવા માટે કેટલા? તો 1 સી બનાવવા માટે કેટલી જોઈશે? 3. બરાબર. તો હવે 4 સી બનાવવા માટે તો કે 4 ગુણ્યા 3 બરાબર 12. તો કુલ કેટલી દિવાશ્રય જોઈશે? 12 દિવાશ્રય જોઈએ. એવી જ રીતે બીની અંદર ડબલ્યુ બનાવવા માટે કેટલી દિવાશ્રય જોઈએ? તો કે 4. તો એવા 10 ડબલ્યુ બનાવવાના. કેટલા? 10. તો 10 ગુણ્યા 4 બરાબર 40. બરાબર. એવી જ રીતે સી છે. તો સીની અંદર આપણે કેટલી જોઈએ છે દિવાશ્રય? તો કે 2. તો 100 ગુણ્યા વી બરાબર 200. નંબર 7. નીચેના પેટર્નના નિયમ બનાવી સરખા નિયમ ધરાવતા 3 જૂથમાં વેચો. જોજો અહીંયા કીધું છે કે જે માટે 1 2 ને 3 થઈ ગઈ. 3 તો દિવાશ્રયની સંખ્યા કઈ કહેવાય? 3n. બરાબર. એવી જ રીતે આપણે બીની અંદર કરીએ તો બીની અંદર આપણે દિવાશ્રયની સંખ્યા કેટલી જોઈશે? તો કે ભાઈ 5. તો 5n. સીમાં 3 તો 3n. બરાબર. એવી જ રીતે ડીના અંદર તો ડીની અંદર જોઈએ તો મૂળાક્ષર વી માટે પેટર્ન વી તો કેટલી જોઈએ છે? એની અંદર આપણે 2 જોઈએ છે. કેટલી જોઈએ છે? 2. તો અહીંયા 2 તો 2n. એવી જ રીતે અહીંયા કેટલી જોઈએ છે? તો કે 5. કેટલી જોઈએ છે? 5. તો કે 5n. ઓકે. એ પછી એફ છે તો એફ 7 અંક બનાવવા માટે કેટલી દિવાશ્રય જોઈએ? તો કે 7 અંક બનાવવા માટે ફક્ત 2 દિવાશ્રય જોઈએ. તો અહીંયા 2n. બરાબર. હવે જોઈએ નિયમની અંદર તો નિયમ આપણો જે બને તો એની અંદર એવું હોય કે 2n વાળા કેટલા બન્યા? તો કે એફ અને ડી. ત્યાર પછી 3n વાળા કેટલા બન્યા? તો કે એ અને સી. અને 5n વાળા કેટલા બન્યા? તો કે બી અને ઈ. બરાબર. પ્રશ્ન નંબર 8. સૂચના મુજબ કરો. અહીંયા શું સૂચના આપી છે કે સૂચના મુજબ કરો. ચલો જોઈએ સૂચના. પહેલી જે સૂચના છે એની અંદર કીધું છે કે એક બોક્સમાં 20 પેડા મૂકેલા છે. તો પેડાની કુલ સંખ્યા અને બોક્સની સંખ્યા કેવી રીતે નક્કી કરશો? બોક્સની સંખ્યા માટે બી વાપરો. બોક્સની સંખ્યા માટે આપણને શું વાપરવાનું કીધું? બી. તો એક બોક્સમાં 20 પેડા. તો પેડાની સંખ્યા કેટલી થઈ જાય? તો કે 20 બી. કારણ કે 20 પેડા અને બી બોક્સ. સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ. એવા જ દાખલા છે. તો કે અહીંયા ધારો કે હારની સંખ્યા કેટલી છે? n. હારની સંખ્યા કેટલી? n. હવે દરેક હારમાં કેટલા વિદ્યાર્થી? 3. તો 3n. બરાબર. એવી જ રીતે ઉપર જે રીતે કર્યું એ જ રીતે આપણે અહીંયા નંબર 3ની અંદર પણ એવું કરી શકીએ કે હારની સંખ્યા m છે અને હારમાં કેટલા વિદ્યાર્થીઓ? 5. તો 5m. નંબર 4ની અંદર આયુષ લખોટી ગોઠવી સુંદર પેટર્ન બનાવે તે દરેક હારમાં 5 લખોટી. તો હારની સંખ્યા કેટલી છે? તો આપણે n નક્કી કરી. હારમાં લખોટીઓ કેટલી? તો કે 5. તો 5n. હવે 7 હાર હોય તો હવે આપણે nની જગ્યાએ શું મૂકવા પડે? 7. તો 5 + 35. તો કુલ લખોટીની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે કુલ લખોટીઓની સંખ્યા 35 થઈ. પ્રશ્ન નંબર 5. મહેશ અને સુરેશનો નાનો ભાઈ છે. તો મહેશ 4 વર્ષનો માટે મહેશની ઉંમરના આધારે સુરેશની ઉંમર તમે કેવી રીતે નક્કી કરશો? મહેશની ઉંમર y છે. તો જુઓ મહેશની ઉંમર કેટલી? y. સુરેશની ઉંમર કેટલી? 4 વર્ષ નાનો. એટલે કે y + 4 વર્ષ થાય સુરેશની ઉંમર. બરાબર. એવી જ રીતે નંબર 6 જે આપણે ઉપરની પેટર્ન મુજબ કર્યું એવી જ રીતે પક્ષી ઉડવાનો સમય t અને 1 મિનિટમાં 2 કિલોમીટર ઉડે. તો કાપેલું અંતર કેટલું? તો કે 2t કિલોમીટર. પ્રશ્નની અંદર 7 નંબર જોઈએ તો અમરસિંહની દીકરી છે અનિતાએ અમરસિંહ કરતાં 22 વર્ષ નાની છે. કેટલા વર્ષ નાની છે? 22 વર્ષ નાની છે. તો અમરસિંહની ઉંમર કેટલી ગણવાની? x. અને અનિતાની ઉંમર કેટલી? 22 વર્ષ નાની.
તો x ઓછા 22 વર્ષ થઈ ગયા અનિતાની ઉંમર. તો અહીં 25 વર્ષ થાય ત્યારે અનિતાની ઉંમર કેટલી થાય? તો કે x ઓછા 22 બરાબર 3 બરાબર. નંબર 6 ની અંદર પણ આપણે જેવી રીતે ઉપર ધાર્યું એવી જ રીતે કેરીઓની સંખ્યા ધારી લેવાની અને ખાલી થાય ત્યારે 3 નાની પેટી ભરે અને 3 કેરી વધે. તો મોટી પેટીમાં કેટલી કેરી થાય? તો કે 3m + 3. 9 નંબરની અંદર પણ આપણે જે ઉપર મુજબ કોઈ એમ ધારવાનું છે કે બાળકોને આપેલ કેળાની સંખ્યા કેટલી? તો કે b. હવે બાકી રહેલા કેળા કેટલા? 3. તો b + 3 બરાબર ટોપલામાં રહેલા કુલ કેળા બની જાય બરાબર. નંબર 10 એમાં પણ આ જ આપણે જે પેટર્ન અને ધારવાની વાત છે એ સમીકરણ બનાવવાની વાત છે એ બનાવવાનું છે કે ભાઈ ટુનટુનની માસી કેટલા લાડુ બનાવ્યા? તો કે x લાડુ. હવે લાડુ બાકી કેટલા રહ્યા? તો કે 10. તો કુલ કેટલા બનાવેલા છે? તો કે 10 અને બનાવેલા બંને થઈ ગયા. આગળ જોઈએ નંબર 11. નંબર 11માં પણ આપણે અગાઉ જે રીતે કર્યું એ રીતે પાયલ પાસેની n પેન્સિલ છે અને વનના પાસે પાયલ કરતાં 10 પેન્સિલ વધારે. તો n એટલે પાયલ પ્લસ 10 વધારે એટલે 10 કરી દીધા એટલે n + 10 થાય. અહીંયા આપણને જે પ્રવૃત્તિ આપી જાતે કરવાની કીધેલી છે આ પ્રવૃત્તિ આપણે જાતે કરી લેવાની. અહીંયા આપણું આ એકમનું સ્વ-અધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવજો.